તો વેલકમ ટુ મિની બ્લોગ. બહાર નીકળતા ભેગી જડી ગઈ ટીંગાટોરી કે કઈ બાજુ જાવું. મેં કીધું થોડીક ગાડી શીખવા જ આવી છે તો બે ગઈ ટીંગાટોરી મારા ભેગી નીકળી ગયા. તો ભાઈના હાથમાં તો સ્ટેરિંગ ને ભાઈને કાંઈ હાંકવાની આવતી હતી મજા, અને હાંકતા 30 કિલોમીટર કાપીને કાંઈ ખબર ના પડી. તો પછી ગાડીની વાયરો ટર્ન નીકળી ગયા ઘરે જવા માટે. તો પછી આપણે પહોંચી ગયા વાણવાડને. પહોંચીને પછી આપણે કહીએ ગાડીની એક્સચેન્જ સીટ રવિભાઈને દઈ દીધી ડ્રાઇવિંગ સીટ, ને આપણે બેસી ગયા સાઈડમાં. તો થઈ ગયા ભૂખા ને પછી થોડીક વાર કરી લઉં કોણ નાસ્તો કરાવે કોઈ હા પાડી નહીં. મેં કીધું હાલો હું કરાવી દઉં. લઈ લીધી મધુરમમાં જઈને 4 પપ કરી દીધા ઓર્ડર કરી નાસ્તો બાસ્તો કરીને પછી નીકળી ગયા હતા ગણપતિ બાપાના દર્શન કરવા માટે. તો પહોંચી ગયા આપણે લોકેશન, અને હવે ગણપતિ બાપાના આપણે દર્શન કરી લઈને તમે પણ ચલો કરી લ્યો. તો ડેકોરેશન આપણે જોઈ લીધું. ડેકોરેશન હતું બહુ મસ્ત, અને બાજુમાં હતા ઉંદર મામાને પણ જોઈને પછી નીકળી ગયા બરાબર હનુમાન દાદાના દર્શન કર્યા, અને પછી નીકળી ગયા આપણે ઘરે જવા માટે. તો મિની બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.